નમસ્કાર દર્શક મિત્રો, માં ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું કૃષ્ણા પટેલ। આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો। પ્રાંતિજમાં જૂથ અથડામણમાં હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ હિંમતનગર રેલવે લાઇન પર તસ્કરોનો ત્રાસ વધ્યો છે। નવી વીજ લાઇનના મોગાદાટ કોપર તારની ચોરી કરવામાં આવી છે। અમદાવાદની ગી ગુડ રેસ્ટોરન્ટ કિચનમાં મંદાઓની ભરમાર જોવા મળી। એએમસીએ રેસ્ટોરન્ટને સીલ કરી। અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। પોલીસ વિભાગમાં ખળભળાટ મચ્યો છે। ખંડણી હોનારત બાદ અમદાવાદની શાળાઓના પ્રવાસ પર પડી અસર, 50% ઘટાડો જોવા મળ્યો। બીકાનેરના ભારતમાલા રોડ પર થયો મોટો અકસ્માત, ભુજના ડોક્ટર પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા છે। વેલેન્ટાઇન ડેના દિવસે બસ ડેપોમાંથી થઈ બસની ચોરી, દહેગામથી ઝડપાયો યુવક। ફાસ્ટેગ યુઝર્સ માટે NHAIએ જાહેર કરી એડવાઇઝરી। વડોદરા હરણીબોટ દુર્ઘટના કેસમાં ફરાર 3 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। અમેરિકામાં ફરી એક ભારતીયની હત્યા, રૂમના ભાડા બાબતે વૃદ્ધને મારી ગોળી। ત્રીજા રાઉન્ડમાં 5 કલાક સુધી ચાલી મંત્રણા, ખેડૂતો તેમની માંગણીઓ પર અડગ। ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત, નિફ્ટી નવી સર્વોચ્ચ સપાટી તરફ આગળ વધ્યું। ચંદ્રયાન પછી હવે એલોન મસ્કની કંપનીએ કર્યો કમાલ, ચંદ્ર ઉપર ઉતરાશે અવકાશયાન। સુરત ઉધના પોલીસે ચોરી અને લૂંટના ગુનાને અંજામ આપતી બાઇકર્સ ગેંગ ઝડપી પાડી। સુરત નિર્માણાધીન બિલ્ડિંગ પરથી પટકાતા 2 શ્રમિકોના મોત નીપજ્યા।